તો આજે છે એવોર્ડ શોમાં અને જોઈ લો તમે વાયરલ માસીની ફૂલ મોજ હો ભાઈ અને પછી આખા વ્લોગમાં બન્યા રહેજો આખો તમને ફૂલ મજા આવશે તમારે મારો ડાયલોગ સાંભળવો છે જોરદાર તાળી થઈ જાય તો મિત્રો તમે વિડિયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું આમ પણ તમારે ઘેર કોઈ નાખી જાય તમને એમ છે કે મારી ફેમિલી કે વાતો કરશે મારા ભાઈ દોસ્તો મજાક કરશે તો એમને કરવા દેવાની આપણે આપણી મહેનત ચાલુ રાખવાની તમે ત્યાં દાડીએ જાઓ તમે ત્યાં નોકરી કરશો તો અહીંયા 300 રૂપિયા દાડી આપશે તો ભાઈ દોસ્તર કોઈ આવી જવાના છે તો આપણે આપણી મહેનત ચાલુ રાખવાની વિડિયો બનાવવાનું ચાલુ રાખવાનું આપણે આપણી મહેનતનું ફળ મળી જ રહે મને પણ ઘણાએ કીધું હતું કે વિડિયો બનાવે આમ કરે તેમ કરે મેં કોઈનું માન્યું નથી જો માન્યું હોત ને તો આજ હું તમારે સામે સ્ટેજ ઉપર ના ઊભી હોત એટલે મારા ભાઈઓ વિડિયો બનાવવાનું ચાલુ રાખવાનું અને કોઈનું કાનમાં લેવાનું નહીં તો જ તમે આગળ વધજો તો આજે હું અને મારી વાઈફ પહોંચી ગયા છે એવોર્ડ શોમાં ગીર સોમનાથમાં રામ મંદિરના કોમ્યુનિટી હોલમાં તો તમે જોઈ શકો છો બહુ જબરું આયોજન કરવામાં આવી રહ્યું છે ના ચોથી સિઝન છે અને ફૂલ હાઉસફુલ છે તમે જોઈ શકો છો કેટલા લોકો ક્રિએટરો આવ્યા છે તો આજે તમારા ભાઈને સેકન્ડ એવોર્ડ અને મારી વાઈફને ફર્સ્ટ એવોર્ડ મળી રહ્યો છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો હાલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ એવોર્ડ શોમાં તો તમારા ભાઈને મને સેકન્ડ એવોર્ડ મળી રહ્યો છે અને મારી વાઈફને પહેલો એવોર્ડ મળી રહ્યો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી આપજો ફોલો કરી આપજો અને ફૂલ સપોર્ટ કરજો તમારા લોકોના સાથ સહકારથી આજે બીજો એવોર્ડ મળી રહ્યો છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે પહોંચી ગયા છે એવોર્ડ શોમાં અને જે રામ મંદિર છે ત્યાં એન્ટર થઈ ગયા છે જો આ રામ મંદિર છે અને એની નીચે કોમ્યુનિટી હોલ છે તો ચાલો એન્ટર થાય છે અંદર તો આવી ગયા છે અને જો તમે કેટલા લોકો ક્રિએટરો આવ્યા છે જે લોકોને એવોર્ડ લેવા માટે તો જો તમે અંદરનો આખો નજારો જો કંઈ ના ઘટે ભાઈ અને વાયરલ માસી અને રવીનાબેન મકવાણા એ બંને અત્યારે આવી ગયા છે જો તમે ક્રાઉડ જો કેટલા લોકો આવ્યા છે અણગણિત છે આખો હાઉસફુલ છે અને આ છે સિઝન 4 અને ચારે ચાર સિઝન હાઉસફુલ છે અને આ લોકોની મહેનત પણ એટલી જ છે ભાઈ જો માસી બેઠી ગયા છે તમે વિડીયો બનાવવાથી શરમાવશો આ એ જ માસી છે તો હવે દીપ પ્રગટાવી અને કાર્યક્રમનો શરૂઆત કરે છે શુભારંભ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો અને જે મિલનભાઈ છે એ ઓનર છે અને એ ભાઈની ખૂબ મહેનત છે કે જે નાના નાના ક્રિએટરો છે એને આગળ વધારવા માટેની આ એક પ્રોત્સાહન જ કહેવાય કે જે એ લોકો એટલી મહેનત કરી અને તમારા માટે એટલું કરે છે તો મિલનભાઈનો ખૂબ ખૂબ આભાર કે એની નાના નાના ક્રિએટરને એટલો મોટો મોકો આપે છે કે મોટા સ્ટેજ ઉપર એને બોલાવે છે તો દીપ પ્રગટાવી રહ્યા છે તો હવે દેવભાઈ આહીરની રોયલ એન્ટ્રી હો ભાઈ જો તમે ક્રાઉડ જો ભાઈ
છે. એક પછી એક બધાને એવોર્ડ મળી રહ્યા છે અને તમારા ભાઈને પણ મળશે. સંજયભાઈ જાખિયા. તો ફાઇનલી તમારા ભાઈને એવોર્ડ મળવા જઈ રહ્યો છે. તો દેવભાઈ આહિરના હાથ મેળવીને આવી ગયા છે આપણે નીચે, અને હવે આવી ગયો મારી વાઈફનો વારો. તો એવોર્ડ માટે જઈ રહી છે મારી વાઈફ. ગોવિંદભાઈ આહિરને વિનંતી કરીશ બેનનું સન્માન કરે. માનસીબેન. તો આ બેને બહુ સુંદર મજાનું સોંગ ગાયું છે, જો તમે. ફૂલ હાઉસફુલ હો ભાઈ, કાંઈ ના ઘટે. જો તમે હાઉસફુલ આખો શો. આ ચોથી સિઝન છે ને, ચારે સિઝન બેસ્ટમાં બેસ્ટ ગઈ છે. જો ભાઈ આ ખુશી, જો બંનેને એવોર્ડ મળી જશે અને બહુ આયોજન સુંદર કરવામાં આવ્યું છે ભાઈ, કાંઈ ના ઘટે. ને તમારા લોકોના સપોર્ટથી જ ભાઈ અહીં સુધી પહોંચ્યો છું. તમે લોકોએ મને હિંમત આપી એટલે અહીં પહોંચ્યો છું ભાઈ. તો આવી જાય છે બહાર અને દેવભાઈ આહિર સાથે ફોટોશૂટ કરી રહ્યા છે. અને દેવભાઈ આહિર મારી આઈડીનો પ્રમોશન પણ કરે છે. અને તમે લોકો પણ ભાઈ ફૂલ સપોર્ટ કરજો. દેવભાઈ આહિરે પણ ચાલુ હે? હા ચાલુ. મારા ભાઈ જેવા ભાઈ છે ભાઈ, બધા લાઈક શેર અને ફોલો કરજો, ભાઈને સપોર્ટ ખૂબ કરજો. ફોટો વિડીયો છે. તો ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને અમે નીકળી ગયા છે.